Hello everyone. Myself Dr. Kaushal Tankaria, full-time pediatrician neonatologist, સરસ્વતી હોસ્પિટલ બોપલ. આજકાલ તમે લોકોએ સાંભળ્યું હશે ન્યૂઝપેપરમાં અને સોશિયલ મીડિયામાં ચાંદીપુરા વાયરસ વિશે. આજે આપણે થોડા એના વિશે વિગતવાર વાતો કરીએ. આ કોઈ નવો વાયરસ નથી. એનું ફર્સ્ટ આઈડેન્ટિફિકેશન મહારાષ્ટ્રના ચાંદીપુરા ડિસ્ટ્રિક્ટમાં થયું હતું 1965માં. એના લક્ષણોમાં શું હોય છે એ આપણે વિગતવાર વાત કરીએ તો આ ચાંદીપુરા વાયરસ સેન્ટ ફ્લાય નામની માખીથી થાય છે. એના લક્ષણોમાં હાઈ ગ્રેડ ફીવર, persistent vomiting, stomach pain, body ache, diarrhea, persistent seizures, convulsion અને બાળકને 1 to 2 daysમાં જ બાળક કોમામાં જતું રહે છે. આમાં જનરલી બાળકોમાં એન્કેફેલાઇટિસ એટલે મગજ ઉપરનો સોજો આ બધી વસ્તુઓના લક્ષણો જોવા મળે છે. આના પ્રિવેન્શન માટે પર્ટિક્યુલર કોઈ વેક્સિન કે દવા નથી. એના માટે આપણે પ્રિવેન્શનમાં બાળકોમાં ફૂલ સ્લીવના કપડાં પહેરાવવા જોઈએ, આજુબાજુના વાતાવરણમાં આપણે ચોખ્ખાઈ રાખવી જોઈએ, પાણીનો જો સંગ્રહ થતો હોય તો એને આપણે ના થવા દેવો જોઈએ. અને આ સેન્ટ ફ્લાય નામની માખી એ મોસ્ટલી આપણા ઘરમાં દિવાલોની તિરાડોમાં હોય છે, તો એને આપણે તકેદારી રાખવી જોઈએ. એના માટે જે ટ્રીટમેન્ટ આવે છે એમાં સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ જ કરવામાં આવે છે, જેમ કે ઓક્સિજન, વેન્ટિલેટરી સપોર્ટ, હાઈ ગ્રેડ ફીવર, વોમિટિંગની મેડિસિન, કન્વલ્ઝનને રોકવા માટેની મેડિસિન અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે જો કન્વલ્ઝનના કારણે જે મગજ ઉપરનું પ્રેશર વધતું હોય છે એને આપણે ઓછું કરવું પડે છે. બસ તો આમાં મેઇન વસ્તુ એ છે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. થેન્ક યુ.